हैप्पी उत्तरायण, हैप्पी वासी उत्तरायण। જે આ વિડીયોમાં જેટલા બી આવવાના છે બધા મારા ને ભાઈ, કેમ કે વ્લોગ તો મેં કર્યું છે તારે આવા તો દે પહેલા ઉત્તરાયણ શોખ છે, શોખ બધો કરી લેવાનો, વાંચવા ટાઈમે વાંચી લેવાનો, શોખ ટાઈમે શોખ કરી લેવાનો. ભાઈ એ બહુ મોટિવેશનલ લાઈન કહી દીધી. So yes guys, a very good morning from Vasi Uttarayan. So yes, hello guys, welcome back to the channel. Hope you guys are doing absolutely fine. It's your friend with DC with his new vlog, and yes, amazing one. જો આપણા વ્લોગ્સ 14-15 નહીં આવે બીકોઝ મેં એવું વિચાર્યું કે અગર આપણે ક્વોલિટી કન્ટેન્ટ શૂટ કરીએ છીએ તો પછી એને ક્વોલિટી ટાઈમ પણ આવવો પડે. હવે હું ગઈકાલે એટલો તો થાકેલો છું અને હું એડિટ કરું, અગર મને એડિટ કરવા માંગતો નતો હું કરી દે, બટ અગર હું એડિટ કરું તો તમારા સુધી સારી વસ્તુ નહીં આવે. સો એન્ડ સોરી ફોર માય વોઇસ ભાઈ, બહુ જ બેસી ગયો છે મારો અવાજ. સો યસ, વાસી ઉત્તરાયણ છે, હું તો 5 વાગ્યાનો ઉઠી ગયો હતો યાર, પણ ઉપર ના આવ્યો કેમ કે હતા નહીં કોઈ, તો મારે એકલું ઉપર આવીને ખાલી ઉપર આવીને જોઈ ગયો હતો અને એટલે બ્લોગ શૂટ ના કર્યો મેં. બટ યસ, અત્યારે વાગી રહ્યા છે 9. આપણે જે ટેરેસ પર સેટઅપ કરી રહ્યા છે કોત્સો અત્યારે આવી ગયો છે અને સ્પીકર લઈ રહ્યો છે, અમે જસ્ટ ચા નાસ્તો કરીને બેઠા. સો યસ, હોપ સો કે તમને લોકોને 14th નો વ્લોગ મજા આવી હશે. લાઈક ઓફકોર્સ મેં બહુ ઓછું શૂટ કર્યું હશે મારા એન્ડથી, મને એવું લાગે છે. બહુ બધું કરી શકતો હતો, બટ યાર એટલી બધી મજા આવતી હતી પતંગ ચગાવવામાં, એટલી બધી મજા આવતી હતી જેની કોઈ હદ નથી. સેકન્ડ થિંગ, આજનો જે આઉટફિટ છે એ છે બરોડા પ્રિન્સના તરફથી આપણે શૂટ કરેલું બરોડા પ્રિન્સનું એમનું શર્ટ છે. સો મેં હમણાં જસ્ટ આવ્યો, નીચે પણ મને કેટલા લોકોએ પૂછી લીધું કે ભાઈ કઈથી લાવ્યો શું છે. સો ઇટ્સ વેરી અમેઝિંગ. સો યસ, લાસ્ટ આ વર્ષે તો નહીં બટ નેક્સ્ટ યર અમે લોકો પ્લાન કરીશું કે આવી કોઈ શર્ટ યા તો આવી કોઈ કુર્તી અમે લોકો બધા સિમિલર કરાવીએ, યા તો સિમિલર કલર બટ ડિફરન્ટ ડિઝાઇન્સ ઇનસાઇડ. હવે બસ પવન તો આજે પણ છે, હમણાં પણ થોડો બહુ, એટલો તો પવન નહીં પણ થોડો બહુ પવન છે. શું કરી રહ્યા છો તમે? મેં કિન્નર બાંધી રહ્યો છું. મને કોઈ કીધું કે આપણે કિન્નર પછી બાંધશું, એટલે એ તમે પોતે કીધું તો બીજા નામ ના આલશો, ખોટું સારું ના લાગે. ઉત્તરાયણ ના દિવસ આ બધું, વાસી ઉત્તરાયણ ના દિવસ. કઈ નહીં, હેપી ઉત્તરાયણ, એન્જોય. સો વાઘોડીના કિંગ, તમે શું કરી રહ્યા છો? નહીં, છેલ્લા બાંધી રહ્યો છું પતંગમાં. ચગાઈ દે મોટી પતંગ અત્યારે. અને આ બધું ઉત્તરાયણ ની પહેલા કરવાની યાદ નથી આવતું તમને લોકોને? કરેલું હતું, તમે ગાયબ થઈ ગયા હતા છેલ્લે. અમે તો ઘરે જ હતા. આ ધ્રુવભાઈ, તમને ઉત્તરાયણ ની પહેલા બધું યાદ નતું આવતું? મને તો બધું યાદ આવે છે. સોરી, કટ. બધું યાદ, શું યાદ આવે બીજું બધું? નો પ્લીઝ, નો. આને તો ઇગ્નોર મારો ગાઈસ, આને કઈ કામ નહીં કરો. સો કાવરે ડીસી હાય. સો મારી ચેનલ છે બટ આજે હું નહીં લો વિડીયો, મને પતંગ ચગાવી છે ભાઈ. હા તો બીજું કોણ લેવાનું છે? हमारा बीजा मेरे पास भी अब है कैमरा आज. ऐसा कैमरा दिखा देने का, ऐसा करने का नहीं, इसमें शूट तो तेरे को ही करना. मैं जा रही हूँ. कैमरा ऐसा करने का, कैमरा दिखा देने का. मेरे पास भी कैमरा है, मेरा बड़ा लेंस. चलो मिलते हैं, बाय. वो भाई तुम स्पीकर कनेक्ट कर रहे हो, क्या बोलते हो? स्पीकर कनेक्टर है पर यहाँ आ नहीं रहा है. बोलते हैं बराबर. नाम क्या है उसका? આજે પવન તો સારો છે, મજા પણ આવી રહી છે, કાના પતંગ જ ચગાઈ રહ્યા છે, વિડીયો લેવાનું ભૂલી રહ્યા છે. પણ હવે અમારી જોડે આજના દિવસે જો હશે ટ્રેવલ વિથ આરવ આજના બધા વિડીયોઝ લેવાનો છે, કેમ કે હું તો પતંગ ચગાવું. અને એલ્વિસ અલ્મેડા સેકન્ડ કેમ આપણે 2 કેમ ક્યાંથી લઈ રહ્યા છે? પૈસા વધી ગયા છે, ચેનલમાં પૈસા વધારે આવે છે એટલે અમે 2 કેમેરાથી લઈએ છીએ. મોઈને સહી રીતે અમે 2 કેમેરાથી ઓલે. हैप्पी उत्तरायण, हैप्पी वासी उत्तरायण. चैनल पे कॉपीराइट लाने के धंधे कर रही है, क्या कर सकते हैं अब. हाँ अभी आपको ज्यादा ब्लॉग में कुछ दिखेगा नहीं क्योंकि किसी ने शूट नहीं किया, कैमरा था नहीं. कैमरा मैन एल्विस भाई है, मैं दिखाता हूँ. ये पूरा अभी कैमरा ये नहीं दिखेगा बोल के, अरे दिख रहा है जोक करता है.
दिख रहा है तो अभी रात हो गई है तो पतंग अभी ध्रुव भाई चगा रहे। किधर है ध्रुव भाई गायब हो गए। हाँ ध्रुव भाई अभी गायब हो गए कहीं पे। और अभी पार्थ और पृथ्वी पतंग चगा रहे। पार्थ माथे पे खेच मारा और एक माथे कट गया। और ये पीछे वाले उनसे हम लोग की जानी दुश्मनी है। वो पतंग हाथ से काट लेते थे, इस बार उनकी काटी है सबसे ज्यादा पतंग। कुछ कहना है भाई? आपकी चैनल ही है। मेरी चैनल अच्छी बात है, बहुत मजा है पतंग काटने में। पतंग कापा बહુ मजा है गुजराती में बात करने भाई। तो मैंने थोड़ी खबर थी गुजराती में बात करेंगे। कहीं नहीं, वो गुजराती में बात करने भूल गए थे। तो एआई से कर देगा वो। गुजराती हिंदी थोड़ा मिक्स हो रहा है तो संभाल लेना। किधर से हमारे रोतो इधर आए, इनसे मिले। अरे यार दीदी आप क्यों रो रहे थे? मुझे रीजन नहीं बोलना है, छोड़ो। दीदी इसके लिए रो रहे थे क्योंकि हम फोटो नहीं खिंचा रहे उनके साथ। दीदी इसके लिए रो रहे थे। सामने से थोड़ी बोल। अब चलो जाओ मिलते हैं। अभी पार्थ पेज ले रहा है, देख सकते हो आप। जो 8 धड़े खेच मार रहे हैं, कट गई उसकी पतंग। वो उसको पतंग चगाना आता है। मेरे को डाउट है। मैं पाछो हिंदी बात बोलूं બધું। हरीश भाई आप बोलते नहीं है मेरे को। ગુજરાતી મોડવાનું છે આ માઈ છે ખાલી ફ્રેમમાં હસસ કરશે। હમણાં ઈ જો હસવાનું ચાલુ થશે જો। બોલીશ, પૂછો તો બોલ, બોલીશ, શું બોલવું? પૂછો તો ખરા। કેવી ગઈ ઉત્તરાયણ તારી? બહુ મસ્ત। બહુ મસ્ત। આ વખત રડી નહીં મેં। આ વખતે પતંગ ચગાઈ છે એને। ના રડાઈ આ એને રડાવવાનું બાકી છે। એકે તો રડી લીધું કઈ ગયા, રડીને બેઠી છે હવે બીજીનો વારો છે। આ બેનું રડવાનું છે ને હોય છે દર ઉત્તરાયણે। ઇટ્સ અ રિચ્યુઅલ। હા બંનેનું। આજે આ વખતે એક જ રડી છે, ખબર નહીં કેમ નહીં। આ નહીં રડી, કેમ નહીં રડી તું? નહીં આવ્યું રડવું એટલે। અચ્છા રડું નહીં આવ્યું એટલે રડવું તો રીઝન આપી શકે છે આ વખત। બરાબર। હવે બીજું તો કઈ છે નહીં હમણાં બોલવા માટે, પછી લઈએ છે તો સાવનારા। જે આ વિડીયોમાં જેટલા બી આવવાના છે એ બધા મારા ને ભાઈ, કેમ કે વ્લોગ તો મેં કરું છું તારે। આવા તો દે પેલા। પોઈન્ટ તો છે, આયા નહીં હજુ સુધી એક વખત। આવે પછી માંગે। પણ આ વિડીયો કેટલા પસંદ મારા? 5%। તો એથી કૂદી જાવ નીચે, સારું રહેશે। એ વધારે આગળ પડશે મને। આમાંથી 80% મારા છે, 20% એના છે। અને ભાઈ અહીંયા ઓય આ ભાઈ કાનો પતંગ ચગાવે પણ ચકતી કેમ નથી તારતી? હે તને પતંગ ચગાવતા આવડે છે? હા તો ચકી કેમ નહીં રહી તારથી? એ ચગી જશે હમણાં। કારે ચકશે? આવજી ઉત્તરાયણ પતી ગઈ। વાસી ઉત્તરાયણ પતી, ઉત્તરાયણ તો વાસી ઉત્તરાયણ પતી। હમણાં ચગી જશે। તો એને આવડતી નહીં તો શું કર્યું? સોરી પણ નહીં આવડતી। સો હવે તો કોઈ વાત કરવાની રહે છે। આપણે આ સાઈડ જઈએ। હવે ધ્રુવભાઈ આવી ગયા છે। ધ્રુવભાઈ આપણે વ્લોગમાં બોલો, શું બોલું તમારા આ વખતની ઉત્તરાયણના વિશે? બહુ જ મને મજા આવી છે અને બહુ જ એન્જોય કર્યું છે। ગુજરાતી મેં સખત થાકી ગયો છું। મને હવે બહુ જ મને આરામ જોઈએ છે, પણ હજુ ઘણો ટાઈમ બાકી છે। એટલે હજુ 15 ફરી મેં શું છું મેં હજુ 3-4 કલાક ચગાવી લઈએ પછી જઈશું। હવે હજુ હેપી ઉત્તરાયણ। વાસી ઉત્તરાયણ હેપી સાચું જ કહેવાય આપણે હવે। હેપી વાસી હેપી વાસી ઉત્તરાયણ। ઓકે રેનિસ મામા વ્લોગની વાત કર। કયા વ્લોગની વાત કરો છો? શું કયા વ્લોગની વાત કરો છો? આ પેલા ડેરેનભાઈ કહેતા હતા ને કોઈ બ્લોગ આવવાનો છે, એમનો વ્લોગ ચાલે છે તારે, એમાં તમે આવી ગયા છો। એવું છે? બહુ મોડો આવે યાર, પણ આ પણ સારું લાગ્યું ભાઈ। તમારી બરોડાની ઉત્તરાયણ સારી છે। અહીંયા બધા બરોડા મેજોરિટી વાળા છે, એટલે ગાંધીનગર વાળા કઈ બોલવાનો સ્કોપ નહીં, પણ બહુ જ મજા આવી છે। બધા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ, બહુ મજા આવી। ગાંધીનગર કરતા તો વધારે જ મજા આવી હે ને। મામા મામી છે મારા। ગાંધીનગરમાં મજા નહીં આવતી, વડોદરામાં વધારે મજા આવી। મેં ડેરેન ભાઈની માં પતંગ કાપી। દેવેનભાઈ પતંગ કાપી દીધી તો જોઈ લેજો। એ ભાઈએ પતંગ ચગાવી લીધી છે, મોટી પતંગ। એ જ તમને દેખાઈ રહી છે કેમેરામાં, મન નહીં દેખાઈ। હું નીચે બેઠો છું અને પેજ બી લઈ રહ્યા છે। એક જણ પેજ લેવા માટે આવી રહ્યો છે। હવે શું થયું એનું ખબર નહીં, પણ પેજ ચાલી રહ્યો છે। હવે ખેંચ મારી રહ્યા છે। અંતરુભાઈ પતંગ પકડીને ઉભા છે। વ્લોગ ચાલે બ્રો, વ્લોગ છે, તમારે કઈ બોલવું છે? શું બોલે આપણી પતંગ બહુ લેટ ચગી રહી છે, જેથી આપને ખબર ગુજરાતી હા તો ગુજરાતીમાં તો બોલ્યો મેં। અચ્છા સોરી। ક્યાં તો લાયા આપકો? હવે પતંગ સારી રીતે ચડી ગયેલી છે। ખાલી રેલવે के बहुत धरना करते हैं। इस बार हमारे तो एक ही डिसएडवांटेज है कि हमें सारे दौरे भरे लेके एक भी हमने सुतो नहीं है। એટલે 12 તાર એક બી દોરો નથી, બધા 9 તારના છે। એક જણ પેજ લેવા આવ્યો અને પેજ કાપવા ગયો અને પતંગ કપાઈ ગઈ।
ધ્રુવભાઈએ પતંગ કાપી દીધી છે, કપાઈ દીધી. ધ્રુવભાઈ અહીંયા આવો, તમારા બ્લોગમાં કેવું પડશે પતંગ કેમની કપાઈ તમે? પતંગ છે ને દોરામાં તૂટી ગઈ મારી પતંગ. યસ, આ પ્રૂફ છે. આ પ્રૂફ દોરામાં તૂટી ગઈ. દોરાન તૂટી ગયા. હાથ ભાઈ તો કેવો દોરો તૂટી ગઈ, તૂટી ગઈ. મોટી પતંગો. એવો દોરો કીધ ના આવે, આરો લાવે એટલે એ કઈ ખબર આણંદ લેવા ધ્રુવભાઈ ગયા હતા. ધ્રુવભાઈ ની ખબર કેમ તમે એ દોરો લીધો તો? તમને ખબર મોટી પતંગ માટે કેમ લીધો તો હવે બાર તારનો દોરો કેમ નહીં લીધો તમે? 9 તારના દોરા પર મોટી પતંગ ચગાવો તમે. જે માણસ દોરો આપણે એને પૂછે. ડેરેન બ્લોગર ભાઈ અહીંયા થોડી મેટર ચાલી રહી છે કે દોરો કેમ આવો લીધો તમે આ વર્ષે? એ દોરો સારો છે પણ 9 તારનો કેમ છે? દોરો અમે છે ને મારો દોરો આવવાનો હતો ગઈકાલે, પણ મેં કીધું કે દોરો આવવાનો હતો. હવે દોરો આવવાનો છે કાલે 16 તારીખે, એટલે અમે આવતી તારો વાપરીશું. કાલે ચગાવ્યું તો કાલે બ્લોગ જોજો જરૂર. એટલે હવે ખાલી ચલો કાલે તમારા માટે હજુ એક બ્લોગ એડ કરી દઈશું. એડિટ તું કરીશ? એડિટ કરજે ને, કરવું હોય તો તારું બ્લોગ છે. સુધીભાઈ કોચો અમારો ભાઈ લેન્સ પહેરીને ચગાવી રહ્યો છે, જે બહુ સખત ચગાવી રહ્યો છે. કારના કેટલી પતંગ કાઢી આજ? કિના નહીં, બહુ કાઢી. ઘણું નહીં, બહુ કાઢી. બરાબર. એ બિચારો હિન્દી છે, તમે ગુજરાતી આવડે છે ને? એટલી તો આવડે છે કે બોલી શકું છું. હા, મને ગુજરાતી બોલે છે. અમે જો રહી રહીને બહુ ગુજરાતી શીખાડી તમે લોકોએ, બહુ પહેલેથી જ અમે જોડે. એટલે સો હજુ શું કેવું છે હર્ષ વિશે? હર્ષ હવે દુબઈ માંથી પતંગ એક્સપેન્સિવ ગોલ્ડ વાળી પતંગ ચગાવશે, પણ અહીં ગોલ્ડ હજી સુધી આપ્યું નહીં. ના દિનાર આપ્યું છે. કેટલા દિવસ થઈ ગયા? 7-8 દિવસ થઈ ગયા. 6 તારીખે હજી સુધી દિનાર આવ્યું નહીં. એ કમ્પ્લેન અઠવાડિયાની ઉપર થઈ 6 તારીખે ગયો હતો. અને રોજે બુર્જ ખલીફા ફરવા જાય છે, પણ અમને દિનાર નહીં મોકલતો. અને અમને ફોન બી નથી કરતો. એ બહુ ઈઝી માણસ છે. Easy માણસ. બીજા બધા ભાઈઓને ફોન કરવાનો ટાઈમ મળે છે એના કોલેજ વાળાઓને, પણ અમને નહીં મળતો. અને આ ઉત્તરાયણે એના વગર અમને એટલી મજા આવી છે. કેમ મજા આવી છે અમને નહીં ખબર, મજા આવી છે. એ નતા આવડતે પનોતી છે. અમે રાતે અમારા માટે બહુ મોટો પનોતી છે. અમે એમ વિડીયો કોલ વાત કરતા હતા રાત્રે, પોલીસ વાળા અમને પકડ્યા. કોઈ રીઝન નતો, બટ એમને પકડી છોડી દીધા. પણ એ લીધે અમને પકડ્યા કોલ પર તારે જ. અને એ સાથે અમને કશું ખાવા ના મળ્યું એના લીધે. બે વસ્તુ માટે કારણ છે એને. સો નીચે હમણાં ફટાકડા ફોડવા આવ્યા છે અમે લોકો, જે પાર્ક લઈને આવ્યા છે. પાર્ક અહીંયા અગરબત્તી સળગાવી દીધો છે ફટાકડા ફોડવા માટે. તો તમને ફટાકડા શોર્ટ દેખાડે ના દેખાવા જોઈએ, કઈ બધા તમે જોયેલા જ હશે. અમને મારે બતાવવા જ મારી ચેનલ એટલે મારે બતાવવા જ. અમારા એક ભાઈબંધ જઈ રહ્યો છે ઘરે, આનું 12 છે એટલે આને બધા ઓલ ધ બેસ્ટ કહી દેજો. કાલથી એક્ઝામ છે ભાઈને. થેન્ક યુ ઓડિયન્સ. કાલથી એક્ઝામ છે તો કરે છે ને ભાઈ? કાલે કઈ રહે હવે વાંચી રહી કાલે કયું પેપર છે? કેમિસ્ટ્રી. કેમેસ્ટ્રી પેપર છે. ઉત્તરાયણ શોખ છે, શોખ બધો કરી લેવાનો. વાંચવા ટાઈમે વાંચી લેવાનો, શોખ ટાઈમે શોખ કરી લેવાનો. ભાઈએ બહુ મોટિવેશનલ લાઈન કહી દીધી. જાઓ ઘરે જાઓ, ટાઈમ આવી ગયો, જાઓ મળીએ. જો પાર્થ ફટાકડા ફોડવા જઈ રહ્યો છે. પાર્થ બહુ બીસે, તમે એ સાઈડ દેખાડી શકો મને છોડીને. પાર્થ બહુ બીવે છે આમ તો, પણ અત્યારે નહીં બીતો, અત્યારે ફોડ્યો છે. અને પાર્થે સળગાવી દીધું છે. ખબર નહીં શું થશે. પાર્થ અમારા પણ ના આવશે ખાલી. એલિસભાઈ વધારે બીવે છે અત્યારે, એમને વધારે ટેન્શન આવી ગયું છે. અને પાર્થના ફટાકડા અમારા ઉડી રહ્યા છે, ખબર નહીં કેમ. આટલા જ હતા ભાઈ, આટલા જ હતા છે ને. અચ્છા, ઓ બહુ છે. અમારા ભાઈ આખી થેલી લઈને આવ્યા છે. થેન્ક યુ, તમારો આભાર માને છે ट्रैवल डीसी ना क्या उसका ब्रॉड क्या है चैनल वैनल उसका फैमिली ट्रैवल डीसी ने फैमिली तरफ थी. સો હવે મેં એટલું બધું બોલી ચૂક્યો છું કે જે એડિટ કરશે જેમનું ચેનલ છે, કોણ છે? ટ્રાવેલ ડીસી, મારો મોટો ભાઈ. એમને બહુ કઈ ગુસ્સા આવવાનો મારા પર કે આટલું બધું કેમ બોલ્યો છું. એ કાપી કાપીને થાકી જશે, પણ હું શું કરું? મને એને કીધું લોગિંગ કરા, આજે તમે કરી. એની ભૂલ છે આજે, તો મારી ભૂલ તો છે જ નહીં આજે કોઈ બી, એની ભૂલ છે. એટલે હવે ઉપર મળીએ આપણે ટેરેસ પર જઈને. સાવનારા. સો યસ ગાઈઝ, વાસી ઉત્તરાયણ પતી ગઈ છે. સો આ સિરીઝ પણ આપણી પતી રહી છે, પતંગ અને વાતો સિરીઝ. થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ બતાવવા માટે આ સિરીઝને, યુટ્યુબ ચેનલને મોનેટાઈઝ કરવા માટે પણ થેન્ક યુ સો મચ. સો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઇટ્સ યોર 12 વિથ DC સાઇનિંગ ઓફ.